આત્મીય ભાઈઓ બહેનો, આજે 77મો પ્રજાસત્તાક દિવસ, આ મહાપર્વની સૌ દેશભક્તોને હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે આજે દેશની આન બાન શાન એ અંતરિક્ષની અંદર ફરકતો એ તિરંગો આપણને સૌને આપણા દેશનું ગૌરવ, સંસ્કૃતિનું ગૌરવ, સનાતનનું ગૌરવ અને હિન્દુત્વનું ગૌરવ યાદ અપાવે છે। એ ગૌરવને યાદ કરી આજે આપણે આપણા આ દેશ માટે આપણા રાષ્ટ્રભક્તો, આપણા બલિદાનીઓ, આપણા શહીદોએ જે શહાદત વરી અને આપણને અને ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી સ્વતંત્ર બનાવી અને ભારતીય સંવિધાન પ્રદાન કરી અને ભારતને ગૌરવશાળી શ્રેષ્ઠ બનાવી અને આજે આત્મનિર્ભર ભારત, સમૃદ્ધ ભારત, વિકસિત ભારત, સશક્ત ભારત, યુવા ભારતની દિવ્ય શક્તિઓ પ્રદાન કરી અને વિશ્વનું નેતૃત્વ કરવા જ્યારે ભારત સમર્થ અને સશક્ત બન્યો છે, ત્યારે આપણા સૌનું કર્તવ્ય છે કે આપણે ભારતવાસી હોને કે નાતે, આપણે દેશ નાગરિક હોવાના નાતે આપણે આપણા દેશની આન બાન શાન, સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક વિરાસતને ક્યારેય ન ભૂલવી જોઈએ। ભાઈઓ બહેનો, બલિદાનીઓમાં આજે આપણે સૌ ગૌરવથી યાદ કરી શકીએ તો વીર ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે, આવા અનેક યુવા ક્રાંતિકારી યુવકોએ પોતાનું બલિદાન આપી, શહાદત વરી અને હસતે હસતે વંદે માતરમનો નારો બોલતા બોલતા પોતાના આ જીવનને ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું। ત્યારે આજે આપણે સૌએ નતમસ્તક એમના સૌના ચરણોમાં નમન વંદન કરી અને એમને ગૌરવથી સેલ્યુટ કરવી જોઈએ। ભાઈઓ બહેનો, આજે આ દેશ એ દેશ છે કે જે જગતગુરુ બનવા જઈ રહ્યો છે। ભાઈઓ બહેનો, આ ભારત એ ભારત છે કે જે વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે। આ એ જ ભારત છે કે જે ટેકનોલોજી ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે, આર્ટી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે અને સુરક્ષા ક્ષેત્રે તેમજ આર્થિક ક્ષેત્રે આજે વિશ્વનું એક મહાશક્તિ બની અને વિશ્વની સામે અડગ ઊભી અને વિશ્વનું નેતૃત્વ કરવા જ્યારે તૈયાર થઈ ગયો છે, ત્યારે આપણે આપણી ભારત માતાના જયકારાને, ભારત માતાની એ આન બાન શાનને આપણે વધારવી જોઈએ। ગૌરવશાળી ઇતિહાસ કહે છે કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ ક્રાંતિ થવી જોઈએ। આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાંતિ એનો અર્થ છે ધર્મતંત્ર અને રાજતંત્ર બંનેનો સમન્વય। જ્યારે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મળ્યા, ચાણક્ય એ ધર્મતંત્ર છે, ચંદ્રગુપ્ત એ રાજતંત્ર છે। જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે એ જ ચાણક્યની રાજનીતિ, વિદુરની રાજનીતિ આજે ઇતિહાસના
સુવર્ણ અક્ષરે અંકિત થઈ અને એના પર પીએચડી કરવામાં આવે છે. તો આવા આપણા દેશના મહાન સંતો, શહીદો, સમાજ સુધારકો, અવતારી ચેતનાઓ નું આજે આપણા પર ઋણ છે. અને એ જ ઋણ 1911માં આબલખેડાની અંદર જન્મેલ એક નાના બાળક કે જેનું નામ શ્રીરામ હતું, એ 15 વર્ષની વયે એમના ગુરુના આદેશને અનુસાર એમને આદેશ મળ્યો કે જ્યારે ધાર્મિક ક્રાંતિ તો કરવાની છે, સાથે સાથે રાજક્ષેત્રમાં પણ ક્રાંતિ કરવાની છે. એટલે તારે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઈ અને ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવાની છે અને જનમાનસને નવી શક્તિ, નવી ચેતના, નવા વિચાર આપી અને એને પ્રેરિત કરવાનો છે કે જેથી કરી ભારત માતા ગુલામીની જંજીરોમાંથી મુક્ત બને. એટલા માટે ભાઈઓ બહેનો, એ નાનકડા શ્રીરામે પોતાની 15 વર્ષની આયુની અંદર આગ્રા જિલ્લામાં સ્વાતંત્ર્ય સેનાનીમાં પોતાનું નામ લખાવી અને એ સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગીદાર બન્યા. અને એટલું નથી, આ વાત એટલેથી અટકતી નથી. રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ, આધ્યાત્મ ભક્તિની પરિકાષ્ઠા હોય એવું આ એક 15 વર્ષના યુવકે કરી બતાવ્યું. અને જ્યારે સ્વતંત્રતા આંદોલનની અંદર આગ્રા જિલ્લાની અંદર જ્યારે અંગ્રેજો લાઠીચાર્જ કરવા માંડ્યા ત્યારે અને એ તિરંગાને જ્યારે એ કરવા માંડ્યા ત્યારે આ નાનકડા શ્રીરામે પોતાના મુખની અંદર તિરંગો લઈ અને ચળવળ માટે ભાગ લીધો. ત્યારે ખબર પડી તો અંગ્રેજી શાસનમાં બ્રિટિશ અફસરોએ એમને દંડાથી માર્યા, બેભાન કર્યા, લોહી માથામાંથી નીકળવા લાગ્યું. પરંતુ માં ભારતીની આન બાન શાનને, એ તિરંગાને એમણે પોતાના દાંત નીચે દબાવી રાખ્યો અને તિરંગાને કર્યું ત્યારે એમાંથી તિરંગાનો એક નાનો ટુકડો એમના મોઢામાંથી નીકળ્યો. ત્યારથી એમનું નામ શ્રી રામમત પડ્યું અને એ રામમતમાલા તરીકે એમણે પણ આ દેશની સ્વતંત્રતા માટે એવા ક્રાંતિકારી ગીતો લખ્યા, ક્રાંતિકારી પદોના માધ્યમ દ્વારા જનતાની અંદર એક સાહસ, શૌર્ય, પરાક્રમ અને દેશભક્તિ જાગૃત કરી અને ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે એમણે પ્રેરિત કર્યા. એવા આ સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીને એમની સેવાને બિરદાવી અને ભારત સરકારે એમને સ્વાતંત્ર્ય સેનાની તામ્રપત્ર એનાયત કર્યું અને જે નિધિ આપીને એ નિધિ પણ તેમણે રાષ્ટ્રના કોષમાં, ભારતીય કોષમાં એ જમા કરાવી. એવું શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર આજે એ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કે જેને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એક ગુરુજીના નામથી ઓળખે છે, જે વેદમૂર્તિ છે, જે તપોનિષ્ઠ છે, જે યુગ ઋષિ છે, જે યુગના પ્રણેતા છે, યુગ નિર્માણ યોજનાના ધરતી પર અવતરિત કરનારા એ મહર્ષિ છે, ગાયત્રીને ધરતી પર લાવનારા એ મહાન ભગીરથ છે, યજ્ઞને ઘર ઘર પહોંચાડનારા એ યાજ્ઞવલ્ક છે, આયુર્વેદને ઘર ઘર પહોંચાડનારા એ ચરક છે, સુશ્રુત છે. આવી અનેક
પ્રતિભા સંપન્ન દેવી શક્તિઓથી ઓતપ્રોત એક અવતારી ચેતનાએ પોતાના જીવન દરમિયાન અનેકો દેશભક્તોને, રાષ્ટ્રભક્તોને, પરિવારજનોને, યુવાનોને, મહિલાઓને અનેક એવી પ્રેરણાઓ આપી કે જેથી એમનું જીવન આજે શ્રેષ્ઠ બની રહ્યું છે. તો આજના આ પાવન પર્વ ઉપર આપ સૌને 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. અને આપણે સૌ સાથે મળી આપણા ભારતને વિકસિત બનાવીએ, આત્મનિર્ભર બનાવીએ, હે ને, સ્વાવલંબી બનાવીએ, સશક્ત બનાવીએ અને દરેક ક્ષેત્રની અંદર એને જગતનો શિરમોર બનાવીએ. અને આવતા સમયમાં ભારત સમગ્ર વિશ્વના તમામ દેશોનું નેતૃત્વ કરે અને લોકતાંત્રિક ભાગીદારી કરી અને સમગ્ર દેશોને એ પોતે સાથે લઈ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરે. એવા ભાવ સાથે આપણે પણ ભાઈઓ બહેનો, આપણે આપણા દેશ માટે, આપણે આપણી સંસ્કૃતિ માટે, આપણા ગામ માટે આપણે પણ ઉદારતા અને પ્રમાણિકતા, ઈમાનદારી સાથે આપણે આપણા સમયનો, સાધનનો, સંપત્તિનો એક અંશ અવશ્ય લગાવવો પડે, જેથી કરી આપણે આપણી ભારત માતાનું ઋણ ચૂકવી શકીએ. શું તમને એવું નથી લાગતું કે આ વાત આપણને લાગુ પડે છે? લાગુ પડે છે? તો આવો આજથી શરૂઆત કરીએ, આજથી સંકલ્પિત થઈએ કે અમે અમારી ભારત માતા માટે, અમારી સંસ્કૃતિ માટે, માનવતા માટે અમે અમારી પ્રતિભાનો, અમારા સમયનો, અમારા સાધનનો, અમારી સંપત્તિનો એક અંશ રાષ્ટ્રના નિર્માણ માટે, સાંસ્કૃતિક ઉત્થાન માટે અને સનાતન ધર્મના રક્ષણ માટે અમે અવશ્ય કાઢીશું, અવશ્ય કાઢીશું, અવશ્ય કાઢીશું. તો ભાઈઓ બહેનો, દેશવાસીઓ, આ આપણો દ્રઢ સંકલ્પ આજના આ 77મા પ્રજાસત્તાક દિવસે હોવો જોઈએ. અને આપણે સૌ આશા રાખીએ કે આપણે બધા સાથે મળી ભારત માતાની એ દિવ્ય ચેતનાને ધારણ કરી અને ભારતને જગતગુરુ બનાવીએ. એવા ભાવ સાથે આપ સૌને વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. દોસ્તો, આ વિડીયો આપને ચોક્કસ ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી આપના મિત્ર મંડળ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમને આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને આપને અમારા આવા નવા વિડીયોના અપડેટ્સ પ્રથમ મળે.